આ રેકોર્ડિંગ થતું કા હશે પણ? તારી પેલે લોકલ ડિસ્ક માં. સારું ચાલ એ તો જોઈ લઈશ. હા તો રોહિત તું તુझे અટેન્ડ કરને તો કર લે. હા હા આટલી બધી વોચ ગરમ થઈ ગઈ ધગધગતી ગરમ. અચ્છા આની હીટ નીકળતી હતી. મેં કીધું આટલી ઓય બધી ગરમ થઈ. બોલ ને. ચલ ને ચાલુ કરે તું હું કરે છે આ? મેં કાકે કરતો છું તું કઈ લખતો નહીં એટલે હું બેહેલો છું. હા હા ચલ આ ડિટેલ્સ. એક મિનિટ. હા બસ ડિટેલ્સ. ડાયરેક્ટ લખવા માંડો ને કે કઈ હેશટેગ ફેશટેગ આપવાનું છે? આ સ્ટાઇલ હેશટેગ માટે આપ્યું છે. તો ખરી. આ સ્ટાઇલ માટે છે. અચ્છા સ્ટાઇલ માટે છે. તો બી આપવાની. આ શું છે? મને ખબર તારામાંથી અવાજ આવતા જ અજીબ અજીબ. હું મારા મોઢામાંથી ખાઉં છું એકલા અજીબ આવે છે. અરે ના રે પેલું હું વાયર પેલી કરંટ ફ્લો થતો હોય ને એવા અવાજો આવતા તારા. ખબર નહી તો. ચાલ હાલ દેખાય છે બરાબર આવે છે? હા હા કોણ? ચાલ. ઇનપુટ ને પછી આયરુઆ ને વોટ ઇઝ આ કલર ઓટોમેટિક ચેન્જ થાય કે તું કરસ? મેં કરતો છું. ઓટોમેટિક ચેન્જ થઈ જાય. ઓટોમેટિક ચેન્જ થઈ જશે. પેલા મને હેશટેગ તો આપવા દે. ચાલ હમણાં સુધી કઈ કર્યું જ નહીં આ. હેશટેગ પછી એન્ટર દબાઈને નીચે જતો રે. પેલા હેશટેગ પછી શું છે ડિટેલ્સ? હા ડિટેલ્સ તને નહીં વંચાતું? ના તારી સ્ક્રીન બહુ નાની પડે છે જ્યારે પેલા ને ફોન છે મને લેપટોપમાં નાનું નાનું દેખાય છે બધું. ઝૂમ કરને. આ જો મોટા રાઇટિંગમાં નહીં લખાય તારાથી અંદર ભાઈ ફોન્ટ? આ લાસ્ટ ભાઈ આમાં તો બધું ફાઇલ ને બધું પ્રોપર્ટીઝમાં જવું પડે એના માટે. ફોન્ટ વધારવા માટે. હા ફોર્મેટમાં જાતો કશે એમાં દેખાય હોય છે તો કદાચ. નથી ને. હું હાથ ડિક્ટેટ કરું ફૂટી ચાલ જાય. હું ડિક્ટેટ કરું બસ. હા બસ એમ બોલ ને. चला तो अभी હા करता था ना बाद में करना डिक्टेट डिक्टेट ચાલ ચૂપ છે. પછી નેમ ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ નેમ ઇઝ ઇક્વલ ઇઝ ટુ ઇક્વલ ટુ કશે બી ઇનપુટ. ગેપ નહીં છોડતો હે એક ના બી નહીં જગ્યાએ ગેપ છોડ્યો. નહીં. હા ઇનપુટ ઇનપુટ ठीक પછી પેરેન્થેસિસ સ્ટાર્ટ કર. ઓપન હા કર્યું ડબલ પેરેન્થેસિસ ઇન્વર્ટેડ સ્ટાર્ટ. કોમા ડબલ ઇન્વર્ટેડ કોમા કોમા હા એ બી આવી ગયો. વોટ ઇઝ યોર નેમ એમાં ગેપ છોડે તો ચાલશે. યોર નેમ હા. પછી ડબલ બંધ કર. ડબલ અને ડબલ કોમા બંધ કર. કેટલું મોટું નામ છે એનું. એ અને બ્રેકેટ બી બંધ કરી દે. અને બીજું છે થઈ ગયો. હા રોલ નંબર ROLLNO હા પછી ઇઝ ઇક્વલ ટુ પાછું ઇનપુટ ઇનપુટ આમાં બેકસ્પેસ ને એવું થવાય જ ને પાછું તો હા ભૂલ થવાય પડે તો ખબર પડે. હા એ બધું તો થવાય આમાં SQL જેવું નથી આ થોડું આપણને ફ્રીડમ નકામું. આપે. પછી પાછું બ્રેકેટ ચાલુ કરીને ઇન્વર્ટેડ કોમા પછી વોટ ઇઝ યોર यार रोल नंबर રોલ નંબર પછી પાછું બધું બંધ કરી દેવાનું. વોટ ઇઝ યોર અરે ભાઈ કામ વયો ગયો. રોલ નંબર પછી બંધ કરી દો ને स्टैंडर्ड સ્ટેન્ડર્ડ ના પાછું એન્ટર આપીને. ના કન્ટિન્યુ. મને શું ખબર. હા એટલે બધું એમ જ ઇનપુટ પાછું ઇનપુટ પછી પાછું ઇન વિચ સ્ટેન્ડર્ડ ડુ યુ સ્ટડી. હા આવું બધું કોણ કરાવે યાર. પલક મેમ નવરા એ નવરા નથી આપણને શીખવાડે જ છે. આ એમ બોલ કે આ પાયથન બનાવવાનું કોણ છે. હા એટલે એ જ બધું સમજી જ ને. કોઈનામાં વાઇબ્રેશન થાય છે. મારામાં જ ને. મારામાં મારામાંથી કોલ આવેલો. મને એક બહુ કોલ આવે.
પછી સ્ટેન્ડર્ડ આખું લખાઈ ગયું. હા થઈ ગયું. હા પછી સેક્શન 370. અને આવું બધું જ યાદ આવે. તું સામે બેસેલો છે તે. મેં તો તને જોતો બી નહીં. પણ હું તને જોઉં છું ને, તારા જોવાથી શું થાય? પછી પાછું એટલે તારા મનમાં ઊંધા ચિત્તા સવાલો ચાલતા હશે ભાઈ. હે? સોરી ખરાબ લાગ્યું હોય તો. અલે આની હા ચાલ. સેક્શન ઇઝ ઇક્વલ ટુ પાછું ઇનપુટ, પાછું બ્રેકેટ ને ડબલ ઇન્વર્ટેડ ચાલુ. થઈ ગયું, એ થઈ ગયું. હા. In which section do you study? In which section do you study? આ કાલે આએ યુ ની જગ્યાએ એમાં વાય ઘુસાડી દીધેલું. સ્ટાઈડી. કોણ ઓય. રોહિત? હા રોહિતે. સ્પેલિંગ મિસ્ટેક. તમે બે ગઈકાલે બી હારે કરતા હતા એમ. હારે કરતા નહીં હતા. મેં તારી સાથે છે ને, મેં આને બી કીધું કે તારું થયું, તું તો જવાબ આપે નહીં. આ એકલો તો સારો છે કે એટલીસ્ટ જવાબ તો આપે. એટલે તારી હાથે હાથે મેં આને બી પૂછ્યું, એ કીધું ના મારું નહીં થયું. એટલે મેં એને બધા સ્ક્રીનશોટ લઈને મેં કીધેલું મારું નહીં થયું. મેં બોલેલો મારું નહીં થયું. તું બોલેલો મેં. એ ટાઈમ ડિફરન્સ જોતું. હવે તો 5-6 મિનિટ 1-2 મિનિટમાં જ કહી દીધેલું. આ માણસ નીચે રમતો હોય તો કોણ કાથી જવાબ આપવાનો મેં ત્યારે? તો તારે બી અપાય. अभी बाद में अभी आगे करना है यार, अभी हो गया ना जो कल की बात कल. તો સન્ડે મળતા તો હું તારે જોવા. આખું हाँ हाँ થઈ चलो ગયું. चलो. પાછું અને हाँ પાછું चल save. अबे चल. અરે બોલવા તો દે. हाँ चल. પછી પાછું એને કંટ્રોલ સેવ કરી દે અને પેલા સેવ કરવું પડશે. કંટ્રોલ S કે C? કંટ્રોલ S. પછી એને રન કરવાની જરૂરત નથી હમણાં. હમણાં તો કઈ થયું જ નહીં, પણ કંટ્રોલ S દબાયું તો. આ તો બે આપણે કેવી રીતના માઇક્રોસોફ્ટ વર્ડમાં હા ડાયરેક્ટ થઈ ગયું. સેવ થઈ ગયું બસ. હવે પાછું હેશટેગ તો બી એકવાર હજી દબાવી દો, ખોટી મગજ મારી નહીં. એ જ ને. હેશટેગ એરિથમેટિક પ્રોગ્રેશન્સ. હું નહીં લખતો. હું કેમ નહીં લખું? હવે ઓપરેટર્સ છે એટલે પ્રોગ્રેશન નથી. ઓપરેટર્સ. ARITHMETIC arithmetic કોઓપરેશન કે ઓપરેટર્સ. ऑपरेटर. અરે સ્પેલિંગ બોલ ને. ચાલો રૂક, હું અહીંયા બધો આલે બસ જોઈ લા. થઈ ગયું. હવે કોઈ બી નંબર લઈ લે. A is equal to OPERATORS બરાબર છે. ચલો પછી કોઈ બી નંબર લખી લે. હું તો 64 લઈ લઉં છું અને B is equal to 32. એટલે તું એવું બધું બોલતો કરી. A is equal to આ ને એવું તો કઈ બોલ્યો ને, ડાયરેક્ટ નંબર લઈ લે એમ બોલતો છે. બોલો પણ થોડું કદાચ તને लो बोलो. યસ મને નહીં સંભળાયું બસ. હજી પાછું આ થઈ ગયું છે. હેશટેગ એડિશન. નવરા બેહેલા છે. અરે એકદમ આમ પ્રો લાગવા માટે. PRINT પ્રિન્ટ. એડિશન પાછું એન્ટર આપીને પ્રિન્ટ. હા પ્રિન્ટ. A plus B. બ્રેકેટ કયું, નોર્મલ કે પેલું? હા પેરેન્થેસિસ. एक मिनट सुन तो. હા બોલ. मेरे को रिकॉर्डिंग भेज देना. હા રેકોર્ડિંગ કરી નહીં રહે. કરેલું कर रहा છે है देख ले. રેકોર્ડિંગ. એ રોહિત એક કામ કર ને, બીજા ફોન માંથી મારા નામે જોઈન થઈ જા. બીજો ફોન ફ્રી નથી એટલે, નહીં તો મેં જોઈન નહીં થઈ જાતો મારા બીજા ફોન થી. અરે થવું પડે મારા ફોન માંથી. લિંક મોકલી દેજે ખાલી મને. તારા પાસે છે, તું જ મને WhatsApp પર મોકલેલી. અરે હા હું ભૂલી ગયો. ચાલો આવા નાટક છે બધા. ગયો કોણ? રોહિત. બીજું કોણ? મેં તો ફોન માંથી જોઈન થઈ જાઉં. શું કરવાનો? ભાઈ તું તો અમીર પાર્ટી છે. હા બસ મોઢું બંધ રાખ. આગળ નું બોલ ચાલ ફટાફટ. હા પાછું હવે હેશટેગ જનરેશન. હેશટેગ સબટ્રેક્શન. બે આજે હેશટેગ ક્યાં મરી જાય વારે વારે? આજે ઇંગ્લિશમાં તો હું ખરો લેવાઈ ગયો યાર. મેં એમને હિતમાં પૂછ્યું હિપોક્રેટનો મીનિંગ શું. એકદમ એના પહેલા ગૂગલ પર બી સર્ચ કર્યો પણ મને સ્પેલિંગ જ સમજમાં નહીં આવતી હતી. પછી પાછું પ્રિન્ટ.
બંધ હા બંધ તો આમ ક્યાં કરે ચૂપ થા બંધ કરીને રાખજે, અહીંયા બહુ કાનમાં વાગે લોકોનો અવાજ. બીજો ઇયરફોન નાખવા ઇયરફોન તૂટી ગયો કાટ થવાનું બાકી હતું. સર પતા નહીં કહાં પહોંચે થે MS નો સર હા થઈ ગયો ચલો સ્ક્રીન રેકોર્ડિંગ બોલ હવે પછી હેશટેગ સબટ્રેક્શન અને પ્રિન્ટ a-b. SUBTRACTION બરાબર પછી પ્રિન્ટ પછી પ્રિન્ટ a-b. અત્યારમાં હું આ લોકોના ઘર બાર છે કે નથી અત્યારમાં લેક્ચર લેવા બેસી જાય હારા ભાઈના બર્થડે માં જમવા જવાનો તો બાર મેં ત્યાં બી નહીં ગયો ઘરે રહ્યો અને લેક્ચર ના લીધે યાર તું એમ હું ઘરે કરતો છે તો તાર રહીને કહેવાનું સમજાવવાનું ને જો ભાઈનો બર્થડે વધારે ઇમ્પોર્ટન્ટ છે એમ કહીને કઈ કરવું હતું. જો ભાઈ હું હતો ને તો મને તો કહેવાની જ જરૂર નહીં પડતે, એ લોકો એમને જ પરમિશન આપી દેતે. TRIS 11A. દાદા રાજુ કાકાએ લખવાનું કીધું છે એટલે લખ્યું છે. આ લખાઈ ગયું સબટ્રેક્શન વાળું? હા લખાઈ ગયું. બસ હવે મલ્ટીપ્લિકેશન. હેશટેગ મલ્ટીપ્લિકેશન. હેશટેગ મલ્ટીપ્લિકેશન. આજે ગાળ ખાવાનો પાયથન બનાવવા વાળો હજી બે શીખવાના જ તને. ઓ સાંભળ, હવે આજે કરે છે ને એ મેમને નહીં મોકલતો, નહીં તો મેમ કે છે તું કરતો શું છે, પહેલા મોબાઈલ નું મોકલું હવે આ મોકલે છે. મેં તો કહી દે અમે બીજી વાર પ્રેક્ટિસ કરી તમે બીજી વાર નું બી મોકલી દઉં. મેં પહેલી વાર પ્રેક્ટિસ કરી એટલે પહેલી વાર જ મોકલું છું, એટલે બીજી વાર મોકલું છું. બરાબર છે ને? હા બરાબર છે. તો પહેલી વાર પ્રેક્ટિસ કરી ને એમ. હા A * B. નહીં હાશ બરાબર પછી કે પ્રિન્ટ નો કેટલા બ્રેકેટ નવરા A*B ને હા કઈ ગીત વીત વગાડ ને મજા આવે સાંભળવાની. હા યાર ડિસ્ટ્રેક્ટ થઈ જવાય. ડિસ્ટ્રેક્ટ પછી એન્ટર પાછું હવે ડિવાઈડ ના ડિવિઝન. એટલે એક થયું બધું આપણે આટલું. પછી પાછું પ્રિન્ટ. લખવા તો દે મારી ટાઈપિંગ સ્પીડ ઓછી છે. એ પછી આવ્યા એક મિનિટ DIVISION એ જ ને સ્પેલિંગ. હા પછી બેકસ્કેપ. તો આમ જયતા મેમ ના લીધે હું સ્પેલિંગ ભૂલતો ચાલ્યો. કેમ? એ ક્લાસમાં ઇંગ્લિશ બોલ કરે મારું ઇંગ્લિશ ભૂલી જવું એમાં મેં. પ્રિન્ટ A/B. પછી પાછું હવે આવશે ફ્લોટ ડિવિઝન. હા એ સ્લેશ તો ગૂંથવો દે પેલા મને. કેમ કે પેરેન્થેસિસ આયરું હા થઈ ગયું બોલ પછી. હા પછી FLOAT ફ્લોટ DIVISION ડિવિઝન. ફ્લોટ DIVISION ડિવિઝન. આ પ્રિન્ટ A/B. પ્રિન્ટ ઇક્વલ્સ ટુ ને ના આ બધામાં ઇક્વલ્સ ટુ નહીં આવે. અરે મને એવું મને લાગ્યું કે ઇક્વલ્સ ટુ કર્યું છે એટલે મેં પૂછ્યું. મેં કર્યું નથી. 2 વાર સ્લેશ છે. 2 વાર /A/B પેરેન્થેસિસ ઓવર. હા હવે આવશે લાસ્ટ સેકન્ડ એક્સપોનેન્શિયલ. EXPONENTIONAL બરાબર ને? હા પછી A**. એક મિનિટ ઓ ભાઈ પેલા AB આરે લખી નાખ્યું મેં હેશટેગ તો આપ્યું નહીં. A**. B. અરે ભાઈ લવ એક સેકન્ડ તો ખમ. અને પછી હા આય મચ્છરા ઉડતા છે છેલ્લું તો એમ બી મચ્છરદાનીમાં જ છે ને. અત્યારે થોડી મચ્છરદાની બેઠેલો. છેલ્લું મોડ્યુલસ. પણ એક મિનિટ એક્સપોનેન્શિયલ પછી પ્રિન્ટ પછી હું અચ્છા પ્રિન્ટ પછી A**. B.
કઈ ગયો સ્ટ્રિક 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 બી હવે એન્ટર પાછું હવે મોડ્યુલસ મોડ્યુલસ પ્રિન્ટ બ્રેકેટ a percentage નો સાઇન b અને બ્રેકેટ પૂરું પછી આને સેવ કરજે એન્ડમાં હા એક સેકન્ડ print પ્રિન્ટ અરે મોડ્યુલસ ની લખવાનું પાછું કેમ કે પર્સન્ટેજ ની સાઇન 5 ઉપર 5 પર છે બી હવે પૂરું હવે પાછું સેવ કરો ને કંટ્રોલ એસ 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 હવે રન માં જા રન હવે એની માટે મારે બીજું ખોલવું પડે પાયથોન નો આઈડિયા લેખમ એટલે ખાલી બહાર ની બાજુ લેવું પડે કેમ કે મેં છુપાવી દીધેલું એને હા રન કરજો અને પછી આ જો રન મોડ્યુલ માં જા તો પેલું આવું આવશે આવ્યું હવે જો વોટ ઇઝ યોર નેમ જ આવશે ખાલી પણ આવવા તો દે બે યાર રન માં ગયો પછી રન મોડ્યુલ હા વોટ ઇઝ યોર નેમ આવ્યું હા પછી આવ્યું પછી જાતે લખવું પડશે એમાં બી હે હા જાતે લખી દે તારું નામ પણ તારે તો પેલું એક મિનિટ તારે પેલા સેમિકોલન આવ્યા મારે નહીં આવ્યા અરે મેં જાતે હમણાં એ બી નાખ્યું અચ્છા એવું છે તો સ્પેસ કરીને સેમિકોલન આપું ને હે ના પછી એન્ટર દબાવ એન્ટર દબાવ તો બીજું આવશે એન્ટર મારું વોટ નામ ઇઝ યોર રોલ નંબર મારું નામ શું છે મને શું ખબર કેવી એટલે વાત મીન્સ કરે લખવા દે નામ એમ કહેતો છું મેં પોતે કન્ફ્યુઝ થાય અહીંયા કન્ફ્યુઝ કરી દઈ રોલ નંબર મારો તો 15 છે તારું 6 પહેલા બરાબર હતું પણ 5 હા 5 બરાબર છે 6 બરાબર નહીં હતું પપ્પા પપ્પા મસ્ત છે પાછું હવે એન્ટર કર કચરા સ્ટાન્ડર્ડ બધાનું સેમ પછી પાછું ઇન વિચ સ્ટાન્ડર્ડ ડુ યુ સ્ટડી હા કયામાં કરે તું હું બી 11 તું બી 11 બંને મજાક 11 સાયન્સ પછી પાછું એન્ટર દાદીને તો ખબર હતી એટલે દાદી તને જવા દે કીધું પછી હા ઇન વિચ સેક્શન મારું તો બી છે કેપિટલ માં લખજે હે હા એ કા પહોંચો કા બસ પતી ગયું સેક્શન સુધીનું થઈ ગયું ને હવે એન્ટર પર બધું એકી હાથે આવી જશે આપ્યો એન્ટર આવી ગયું ને હવે મજા કર થઈ ગયું એ જ ને કાલનું તો થઈ ગયું એક મિનિટ કાલનું તને કરતા તેમાં આટલું ઈઝીલી કરે દીધું તને કરતા 20-25 સેકન્ડ લાગેલા હે તો પછી અરે ભાઈ એકવાર થઈ જાય પછી તો તને કરાવી જ શકું ને ઈઝીલી હા એ બી છે તો પછી હવે આનું શું કરવાનું હવે કઈ નહીં કર મજા કર હવે આનો સ્ક્રીનશોટ લઈ લે આપણે સ્ક્રીનશોટ થોડી લઈએ કે એટલે સ્નેપ લઈ લે ને સ્નીપ જે હું કહેવાય એને હા એ સ્નીપ સ્નીપિંગ બસ હવે ચાલો હવે ઊંઘી જઈએ ઊંઘી હું હજી તો 2 બાકી છે અચ્છા એવું છે તો દાદા લાવેલા આને હું 3 આપવું પડે નામ ચાલો થઈ ગયું સેવ હવે કા મંગાવ્યા હા તો હવે પેલાના 2 બાકી છે કરવા છે ને ચાલ હવે આ બધું આ કાઢવાનું કઈ રીતે
કેન્સલ દબાઈ દે, ક્લોઝ કરી દે ને કામ પૂરું. કોને ક્રોસ દબાવો? આ બેઉને બંધ કરી દે હવે, પાછું નવું એટલે ખોલો. હવે પાછું નવું ખોલું ને યાર આમાં ન્યુ થતું હોય કોઈ જગ્યાએથી. પણ નહીં થાય. આયરુ આ જે છે ને આયરુ આ એની મગજમારી છે ને આ એમનું એમ જ રહી જશે. અચ્છા એવું છે. હમ એટલે હવે પાછું નવું સેવ કરવાનું આની આટલું. હા, પાછું નવું સેવ કરવાનું ને પાછું બધું નવું કરવાનું. મેમને કઈ 20-25 TB ની અહીંયા મોકલો હાર્ડ ડિસ્ક સ્કૂલ ના પૈસાથી. એક તો અહીંયા આટલું બધું રેકોર્ડિંગ થાય છે, હું તો હવે બંધ કરી દઉં છું. એનું એમબી પહેલાનું થઈ ગયું છે ને. હમ